છેલ્લો ક્વેશ્ચન એથિક્સનો આજના પેપરનો એ છે આજના કોમ્પિટિટિવ માર્કેટમાં એજ્યુકેશન એટલે કે શૈક્ષણિક સંસ્થાઓ કઈ નૈતિકતા અને મૂલ્યો આપી શકે છે. અહીંયા ટ્રાન્સલેશનમાં ભૂલ છે, ઉપલબ્ધ કરાવી શકે છે કરતાં આપી શકે છે એવું હોવું જોઈએ. ઇમ્પાર્ટ છે, ઇમ્પાર્ટ એટલે આપવું થાય. એક તો આપણને ખ્યાલ જ છે બધાને, એજ્યુકેશન બિઝનેસ થઈ ગયો છે, શિક્ષા અને વ્યાપાર બનાવી નાખ્યો છે બધાએ. અને ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલોનો બહુ મોટો રોલ છે એમાં. મેં ઉદાહરણો સાંભળ્યા છે છોકરાઓ પાસે. અત્યારે બધી સ્કૂલોના ટ્રસ્ટીઓના આદેશ થઈ ગયા છે છોકરાઓને ખીજાવાનું નહીં, એ છોકરાઓ જે કરે એમ કરવા દેવાનું, ટીચરે છોકરાઓને ખીજાવાનું નહીં. તો એક આ ટીચરના હાથમાંથી સોટી લઈ લીધી ને, ત્યાં એક બહુ મોટી ખામી થઈ ગઈ. હું માનું છું ઘણા બધા ટીચરોએ એનો બહુ ખરાબ દુરુપયોગ કરી નાખ્યો. કેટલા બધા સ્ટુડન્ટને એટલા માર્યા કે તમારે કોર્પોરલ પનિશમેન્ટ જ ઇલીગલ કરવી પડી. એટલે ટીચરને કાંઈ પણ ખીજાવાનો પણ અધિકાર તમે છીનવી લીધો. પણ હું એક માનું છું કે એક આંખની શરમ હોવી જોઈએ ટીચરથી. અત્યારે જે છોકરાઓ આમ એકદમ મુફત થઈ ગયા છે, ટીચરને ગગલાવી નાખે, અને પેરેન્ટ્સ ટીચરને ખીજાતા હોય, અને ટ્રસ્ટી એમાં ભેગો જોડાયેલો હોય સ્કૂલનો. કે મેં સાંભળેલા છે, એક સ્ટુડન્ટ મારી રાજકોટની બહુ મોટી સ્કૂલમાં, નામ નહીં આપું તમને, નર્સરી લોઅર કેજી હાયર કેજીમાં ટીચર લાગી ગઈ હતી નવી. તો એ કે સર અમને છોકરાઓ છે ને મારે, ઢીકા મારી લે, વાળ ખેંચે, ચીટિયા ભરે. અને કે પ્રિન્સિપલને ફરિયાદ કરી તો પ્રિન્સિપલે કીધું કે છોકરાઓ એમ જ કરશે, તમારાથી માર ખાઈ અને ભણાવાતું હોય તો ભણાવો, નહીંતર નોકરી મૂકી દો. તો મેં કીધું પછી? તો કે મૂકી દીધી નોકરી મેં. હવે આ હદે જાય ને ત્યારે પછી બહુ ખરાબ થઈ જાય. એટલે ટ્રસ્ટી શું કહે છે કે ભાઈ એ સ્ટુડન્ટ નથી, એ મારો કસ્ટમર છે, અને એના પેરેન્ટ્સ નારાજ ન થાય. અને એમાં પેરેન્ટ્સે ખૂબ હદ તક જવાબદાર છે. કે તમે જોઈ શકો છો ટીચર્સનું રિસ્પેક્ટ ઘટવા માંડ્યું છે. ઓકે, પેરેન્ટ્સ ખીજાતા હોય ટીચરને, છોકરાની સામે ફોન કરીને ખીજાય. તો એક વસ્તુ યાદ રાખજો, જે છોકરો ટીચરથી નથી બીતો, ટીચરનું રિસ્પેક્ટ નથી કરતો ને, એ એક દિવસ એના મા બાપનું નહીં કરે રિસ્પેક્ટ. ઓકે, કારણ કે આપણે તો સાહેબ એવા સમય જોયા છે કે લોકો મા બાપ કરતાં ટીચરને વધુ રિસ્પેક્ટ કરતા હોય. કે આપણો તો એ દેશ જ છે કે ગોવિંદ કરતા ગુરુ મોટા એમ. ઓકે, અને એમાં હું સમજું છું ઘણા બધા ટીચરોનો ઘણો બધો વાંક છે. ઓકે, ખાસ કરીને સરકારી સ્કૂલના ટીચરોએ એટલા અફલાતૂન કામ કરેલા છે. હમણાં જ ગુજરાત સરકારની એક મુહિમ ચાલે છે, 150થી વધુ ટીચરને છૂટા કર્યા છે. એવા ટીચર જે એક વર્ષથી સ્કૂલે જ નથી આવ્યા, 1 વર્ષ ઉપરથી. એમાં એક દાખલો એવો તો 8 વર્ષથી ટીચર સ્કૂલે જ નથી આવ્યા, ફોરેનમાં છે ને બેઠા બેઠા પગાર ખાય છે. મને આશ્ચર્ય થયું કે પેલું બાયોમેટ્રિક સિસ્ટમ લગાવી દીધી છે તો આ થયું કઈ રીતે. ઓકે, પણ એટલી સફાઈ ચાલુ કરી સરકારે, એટલું સારું થયું. તો આવા દાંડ ટીચરો હતા આપણે, એટલે હજી છે આપણી વચ્ચે, કે જેના કારણે આ થયું છે. ઓકે, પણ બેલેન્સ બનાવવું પડે ને બધી જગ્યાએ. અને તમારા વ્યક્તિ નિર્માણમાં, એક વ્યક્તિના નિર્માણમાં શિક્ષકોએ અફલાતૂન ભૂમિકા નિભાવેલી છે, એના દાખલા છે આપણી પાસે. ઓકે, તો એવા ટીચર્સ જોશે, એને ગ્લોરીફાઈ કરવા પડશે, એનું સન્માન વધારવું પડશે સમાજમાં. ઓકે, જેનાથી તમારો ફર્સ્ટ રેન્કવાળો સ્ટુડન્ટ છે ને, એનું સપનું ટીચર બનવાનું હોવું જોઈએ. ઓકે, સૌથી હોશિયાર છોકરાનું સપનું એવું ન હોવું જોઈએ કે વધુમાં વધુ લોકોને ઉલ્લુ બનાવીને 1000 રૂપિયા કમાઈને મારો બંગલો મોટો બનાવવો. આપણે પ્રેક્ટિકલી આ કરી નાખ્યું છે. ગડબડી ક્યાં થઈ? એક પ્રાઇવેટાઇઝેશને બહુ પાડપીટી નાખી એજ્યુકેશનની, અને સરકારની ઘણી બધી ભૂલો રહેલી છે. ઓકે, સરકારની ઉદાસીનતા હતી, ઇનડિફરન્સ. તેલ લેવા ગયું, જેમ કરવું એમ કરો. સરકારનો શિક્ષા એજન્ડા જ નહોતો એમ બહુ લાંબા સમય સુધી. એવું જોઈ શકો તમે કે સરકારના ક્યાંય આમ તમને એમ થાય કે ટોપ 10માં ક્યાંય શિક્ષણ નથી. તો અહીંયા ગડબડીઓ ઘણી બધી થઈ ગઈ. શિક્ષકની ભૂમિકા જ્યાં ગડબડ થાય, અને શિક્ષણ સંસ્થાની ભૂમિકા જ્યાં ગડબડ થાય, ત્યાંથી નુકસાન શું થાય? વેસ્ટર્ન વર્લ્ડમાં, યુરોપમાં, અમેરિકામાં ક્રાઇમ બહુ વધે છે, સખત વધે છે ક્રાઇમ. ત્યાં એક બુલિંગ કલ્ચર બહુ કોમન છે સ્કૂલમાં. બુલી એટલે અમુક જબરા છોકરા હોય,
જે કોક નબળા છોકરાને કોન્સ્ટન્ટ હેરાન કરતો હોય એને બુલી કહેવાય. તો કાં તો અતિ દુબળો છોકરો હશે અને કાં અતિ જાડિયો છોકરો હશે, બેયને બહુ હેરાન કરે. અને હેરાન કરે એટલે લોકરમાં પૂરી દે છોકરાને, અને કાંઈ હેરાન કરે એના માટે જિંદગી નરક કરી નાખે, એનું ખાવાનું ફેંકી દે એને. અને આપણે કેવી સિસ્ટમ છે સ્કૂલોમાં કે કોઈ ભાઈ એક છોકરો બીજા છોકરાને હેરાન કરતો હોય તો પેરેન્ટ્સ બોલાવાના ને શર્મિંદા કરવાના ને પેરેન્ટ્સ ઓલા છોકરાને ઘરે સુધી મારતા મારતા લઈ જાય ને પ્રિન્સિપલ ખીજાય ને બધા આખી બધી સોસાયટીએ ખીજાઈ નાખે, પાડોશીઓ હાઈ હાઈ આવો કેમ થયો તું. આ બહુ જરૂરી વસ્તુ છે સાહેબ, આ સિસ્ટમ જરૂરી છે. એનાથી તમે છે ને ક્રિમિનલ્સ થતા અટકાવો સ્કૂલમાં. ત્યાં કેવું થાય છે 15-17 વર્ષ સુધીમાં તો સ્કૂલમાં જ ઓલો હાર્ડન્ડ ક્રિમિનલ થઈ ગયો હોય, કયો બુલી ક્રિમિનલ થઈ ગયો હોય ઘણી વખત. અને ઘણી વખત જેનો વિક્ટિમ છે, જેનું બુલિંગ થાય છે, એ શું થાય વર્ષોથી એક ઘૂંટાતો હોય. અને એનાથી શું થાય હમણાં કહું તમને, તો ત્યાં છે ને ભણવાવાળા છોકરાઓનું રિસ્પેક્ટ નથી. ત્યાં એ લોકોને નર્ડ ને ગીક ને આવી બધી ગાળો દેવામાં આવે. બહુ ભણવાવાળો છોકરો હોય ને ફર્સ્ટ રેન્ક આવતો હોય એનું બહુ બુલિંગ થતું હોય. આ ત્યાં અમેરિકામાં યુરોપમાં આ સિસ્ટમ છે. ઓકે. અને એ માહોલમાં શું થાય છે, ભારતીયો ત્યાં પણ એક્સેલ કરે છે. તમે ભારતીયોને ત્યાં જોશો ને, ભારતીય ફેમિલીઝમાં એજ્યુકેશનનું કલ્ચર છે, એજ્યુકેશનનું રિસ્પેક્ટ છે ત્યાં પણ. તો શું થાય છે તમે જોઈ લેજો, બધી ભણેલી ફિલ્ડમાં ભારતીયો આગળ છે. અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તમે પૂછી લેજો, બેસ્ટ ડોક્ટર્સ કોણ હશે તો કે ઇન્ડિયન, બેસ્ટ લોયર કોણ હશે તો કે ઇન્ડિયન, બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોણ હશે તો કે ઇન્ડિયન. જેટલી પણ ભણવાવાળી ફિલ્ડ છે ને, હવે તો પોલિટિશિયન્સ થવા માંડ્યા, પ્રધાનમંત્રી થઈ ગયા, એક રાષ્ટ્રપતિ કદાચ થાય એમ છે આ ઇલેક્શનમાં. તો બધે ભણેલી ફિલ્ડ્સમાં ભારતીયો ખૂબ એક્સેલ કરે છે. ઓકે, તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો મેં તમને કીધું કે ઘણા છોકરાઓ એવા છે જેને સ્કૂલમાં એટલા હેરાન કરવામાં આવ્યા છે અને બિચારા જિંદગીથી નિરાશ હતાશ થઈ ગયા છે. એ આજીવન ઘૂંટાએ રાખશે પોતાનામાં કે હું કાંઈ નથી, હું ફેલિયર છું, મારી યાર બધાએ ખરાબ જ કર્યું છે. અને એ ઘૂંટણમાં ને ઘૂંટણમાં શું કરશે, એક દિવસ એનો અહીંયાથી ફાટશે મગજ તો એક બંદૂક ખરીદી આવશે. અને અમેરિકામાં બંદૂક છે ને કરિયાણાની દુકાનમાં મળે છે, એટલે સુપર માર્કેટમાં બંદૂક મળતી હોય ફ્રીલી. એક બંદૂક ખરીદશે અને કોઈ પબ્લિક જગ્યાએ જશે. એ સિનેમા હોઈ શકે, મોલ હોઈ શકે, કોઈ પણ જાહેર જગ્યા હોઈ શકે જ્યાં જાજુ પબ્લિક ભેગું થતું હોય, બજાર હોઈ શકે. અને ત્યાં મળશે માણસોને મારવા ધડાધડ. અને જેવું એને ખબર પડશે કે હવે લોકો મને કબજો કરી લેશે, એટલે પોતે ગોળી મારીને મરી જાય. આનું શું કરવું? આને માસ શૂટિંગ કહેવાય છે અમેરિકામાં. અને માસ શૂટિંગ ક્યારે કહેવાય? જ્યારે 4થી વધુ લોકો મર્યા હોય ને તો જ એને માસ શૂટિંગ કહેવાય. અને આવા કેટલી ઘટના થાય છે વર્ષમાં? લગભગ 700. રોજની 2 જેટલી ઘટના, એટલે 4 અથવા વધારે. હા, એટલે તમે ગણી શકો છો. એક્ઝેક્ટ આંકડા મેં ખૂબ ગોઈતા, મને મળ્યા નહીં કે માસ શૂટિંગમાં કેટલા લોકો મરે છે, પણ અંદાજિત તમે કહી શકો 3,000, 3,500, 4,000 લોકો આરામથી દર વર્ષે માસ શૂટિંગના કારણે. એ લોકોના સમાજે બનાવેલી આ બીમારી છે. અને શરૂઆત ક્યાંથી થાય છે? મોટા ભાગે સ્કૂલમાંથી. તમે જોઈ લેજો, માસ શૂટિંગ કરવાવાળો મોસ્ટલી પોતાની સ્કૂલમાં બુલી થયેલો હશે. તમારે એના ઇન્ડિવિજ્યુઅલ કેસીસ સર્ચ કરવા હોય તો કરી લેજો. તો અહીંયા શિક્ષણ સંસ્થા ખૂબ તમારી ફેલ ગઈ છે. અને અમેરિકામાં ખાલી આ એક જ નથી સાહેબ, મર્ડર્સના, ગન સુસાઇડ અને ગન મર્ડરનો કેસ આંકડો જોઈ લ્યો તમે. 26,328 સુસાઇડ અને 21,000 લગભગ મર્ડર એક વર્ષના છે આ. એટલે 47,000 લોકો ખાલી ગનથી મરેલા છે.
અને આ સુસાઇડ કરવાવાળા કોણ છે? મોટા ભાગે ફ્રસ્ટ્રેટેડ લોકો છે, જેને સમાજમાંથી કાંઈક એના સોલ્યુશન ન મળ્યા. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજો સાહેબ, ક્રાઇમ છે ને, સરકારનું કામ ક્રાઇમ થઈ ગયા પછી શરૂ થાય. ક્રાઇમ થતો અટકાવવાનું કામ શૈક્ષણિક સંસ્થાનું છે, શૈક્ષણિક સંસ્થાઓનું છે. ઓકે, એ કામ ટીચર્સનું છે, એ કામ સમાજનું છે, એ કામ પેરેન્ટ્સનું છે, એ કામ મિત્રોનું છે. ઓકે, આ વસ્તુ કરતી અટકાવવાનું. આ એક પિક્ચર છે, હું મારા બધા ટીચર ફ્રેન્ડ્સને કહું છું, મારા સ્ટુડન્ટ્સને કહું છું, ખાસ જોવું. પિક્ચરનું નામ છે ટુ સર વિથ લવ. આ ઇંગ્લેન્ડનું પિક્ચર છે, 60s પિક્ચર છે. આજથી લગભગ 55-56 વર્ષ પહેલાં બનેલું પિક્ચર છે. એનો પ્લોટ એવો છે કે આ એનો જે મેઇન હીરો છે ને, એ એક બહુ મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયર તરીકે જોબ કરતો હોય અને ટીચિંગ એનું પેશન હોય. તો શોખથી સરકારી સ્કૂલમાં ટીચર થાય નોકરી મૂકીને, અને બધાને આશ્ચર્ય થાય કે એન્જિનિયર નોકરી મૂકીને ભણાવવા આવ્યો છે. અને આવીને જોવે ને તો જોઈને આમ હેપતાઈ જાય. એટલી વંઠેલી સ્કૂલ છે અમારે કાઠિયાવાડીમાં. બગડેલા, જે ચરમ બગડેલા હોય ને એને વંઠેલા કહેવાય. તો અમદાવાદમાં શું કહેવાય તમારા દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, મને કમેન્ટમાં જાણ કરજો કે એકદમ હાથમાંથી નીકળી ગયેલા હોય ને એને અમારે કાઠિયાવાડીમાં વંઠેલા કહેવાય. તો એટલી બગડી ગયેલી સ્કૂલમાં ભાઈ ટીચર લાગ્યા કે સ્કૂલમાં ક્લાસરૂમની અંદર છોકરાઓ ગીત વગાડતા હોય, ડાન્સ કરતા હોય, છોકરા છોકરીઓ કપલ બનેલા છે ક્લાસરૂમની અંદર, અને કોઈને કાંઈ કહેવાનું નહીં, કારણ કે ટીચરના હાથમાંથી સોટી ઇલોંગ હોય તો બહુ પહેલાં ખેંચી લીધી. કોઈને ખીજાવાનું નહીં, કાંઈ કહેવાનું નહીં. અને આ માણસ શોખથી ટીચર બન્યો, બિચારો એકદમ આદર્શવાદી માણસ. પછી પિક્ચર એવું બતાવ્યું છે કે એનાથી ઇન્સ્પાયર થઈ અને છોકરાઓની જિંદગી આખી 180 ડિગ્રી ટર્ન લે અને બધાના હૃદય પરિવર્તન થઈ જાય. પણ આ એક્સેપ્શનલ કેસ હોય સાહેબ, આવા ટીચર બધા ન હોય. તો સાધારણ ટીચર શું કરશે? કાં તો પ્રયાસ છોડી દેશે, કાં પછી પગાર મતલબ રાખશે કે ઓકે જવા દો, કાં તો શું કરશે, મારે ભણવું હોય તો કહેજો ભણાવી દઈશું. મને આ પિક્ચર જોઈને બીક ઈ લાગી કે યાર આ 60 વર્ષ પહેલાંનું ઇંગ્લેન્ડ, અમેરિકા આટલી હદે બગડી ગયું હતું. આ ભારતનો સમાજ આટલો સારો છે અને ભારતના પેરેન્ટ્સ મૂર્ખા જેવા અંધાનુકરણમાં વેસ્ટના બે મુઠ્ઠી બંધ કરી અને દોડે છે કે ભારતીય સમાજને આવો સમાજ બનાવી નાખો, અમારે જોતો જ નથી સારો સમાજ. ભારતીયો કેટલા સારા છે ભણવામાં એનું એક ઉદાહરણ દઉં. અમેરિકામાં સ્પેલિંગ બી યોજાય છે. ઇંગ્લિશ જેવી ભાષામાં સ્પેલિંગ બી થઈ શકે, ગુજરાતી હિન્દીમાં તો સ્પેલિંગ બી થાય જ નહીં. આપણી ભાષાઓ સાયન્ટિફિકલી પરફેક્ટ છે, એની ભાષા ફોલ્ટી છે કે બોલાવાનું કાંઈક અને લખવાનું કાંઈક, એના સ્પેલિંગ બી થાય. ઓકે, તો છેલ્લી 35 સ્પેલિંગ બીમાં 29 વિજેતાઓ ભારતીય છે અમેરિકામાં. ભારતીયો ભણવામાં એટલું સારું કામ કરે છે. આપણે ત્યાં હજી ભારતને જીવતું રાખ્યું છે. ભારત અને ઇન્ડિયા શબ્દ વચ્ચે શું ફરક હોય એનો મેં એક નાનકડો વિડીયો બનાવ્યો હતો ગઈ G20 સમિટ ટાઈમે. ન જોયું તો જોજો, તમને ખ્યાલ આવશે. ઓકે, સોલ્યુશન શું છે? ભારતીય એજ્યુકેશન મોડલ દરેક દેશમાં. ઓકે, અને એક વસ્તુ યાદ રાખજો, એજ્યુકેશનનું કામ રોજગારી અપાવવાનું નથી. એન્જિનિયરિંગ કોલેજના ટાર્ગેટ હોય પ્લેસમેન્ટ અપાવવાના, એન્જિનિયર બનાવવાના ટાર્ગેટ નથી હોતા. મેં મિકેનિકલ એન્જિનિયરિંગ થયેલા છોકરાને કાર્બ્યુરેટર સાફ કરવા માટે અભણ મિકેનિક આગળ જતા જોયેલા છે. ઓકે, અને M.Com થયેલા છોકરાને પોતાની પેઢીના અકાઉન્ટ્સ લખતા ન આવડતા હોય. તો એજ્યુકેશનનું કામ રોજગાર આપવાનું નથી. એજ્યુકેશનનું કામ વ્યક્તિ નિર્માણ છે, ચરિત્ર નિર્માણ છે, અને એનાથી રાષ્ટ્ર નિર્માણ થશે. એના સિવાય કોઈ ઓપ્શન નથી સાહેબ. તો યાદ કરો, એવો સમય છે, હતો, હજી છે ઘણી જગ્યાએ કે જ્યાં ટીચર્સની રિસ્પેક્ટ મા બાપ કરતાં વધારે હોય. મેં એવા છોકરાઓ જોયા છે કે સિગરેટ પીતો હોય ને એને મા બાપને ખબર પડી જશે, એના કરતાં વધુ બીક હોય એના ટીચરને ખબર પડી જશે. ટીચર એને કંઈ કહેવાનું નથી, પણ ઓલી આંખનો સામનો નહીં કરી શકે. ઓકે, એવા ટીચર્સ જોશે અને એને ગ્લોરીફાઈ કરવા પડશે. એવા ટીચર જ્યાં હોય ને ત્યાં યાદ કરો, તમારા ફેવરિટ ટીચરને તમે તમારી નોકરી ધંધામાં કેટલી વાર યાદ કર્યા હતા. તમે તમારા વિષય ભણતી વખતે એ વિષય યાદ આવી જાય કન્સેપ્ચ્યુઅલી ત્યારે કેટલી વાર યાદ કર્યા હતા. હા, ટીચર્સની પણ ભૂમિકા છે. નવા આઈડિયાઝને, નવા બદલાવોને તમારે સ્વીકાર કરવા પડશે. અને જેટલા લોકો શિક્ષણ સંસ્થાઓ સાથે, શિક્ષણ સાથે જોડાયેલા છે, એમાં ગવર્મેન્ટ આવી ગઈ, ટીચર્સ આવી ગયા, પેરેન્ટ્સ આવી ગયા, બધા આવી ગયા. બધા લોકોએ બદલાવ કરવો પડશે, નહીતર નહીં થઈ શકે. ઓકે,
તો આશા કરું છું લેક્ચર સિરીઝ આપણી મેઇન્સવાળી પસંદ આવી છે તમને. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.